નમસ્કાર મિત્રો, અત્યારે 2-3 દિવસથી વ્લોગ નહીં આવતા હોય એનું કારણ છે સાઈડનું કામ બંધ છે. અત્યારે ખાલી પતરા માર્યા હતા, એના 2-3-4 વ્લોગ આવ્યા છે પહેલા દિવસથી લઈને 19 તારીખ લગી 4-5 દી આવ્યા છે. પછી થઈ ગયું બંધ, કારણ કે અત્યારે સાઈડનું કામ બંધ છે. હવે શરૂ થઈને કંઈ નક્કી છે નહીં. અત્યારે જો સાઈડ ઉપર સૌ અત્યારે નરિયો ગયો છે 12 લઈને 3000 રૂપિયા લઈ ગયો છે મારા પાસે. એને પહેલાં 2000 લઈ ગયો, એટલે 5000 લઈ ગયો છે. નીચે ગયો છે 12. તો હું આ બેઠો સાઈડ ઉપર. અત્યારે કાંઈથી સવાર જો આ સવારનું રૂટીન બતાવી દઉં શું છે. પહેલાં 4-5 વાગે કોઈ ઉઠું, ફોન સાચી મૂકવો સાંજે એ કાઢીને પાછો સૂઈ જાઉં. પાછો 6 વાગે કોઈ ઉઠી જાઉં, મોબાઈલમાં જોઉં કેટલા વાગ્યા છે એ પ્રમાણે જોઈને પછી એમને સૂઈ જાઉં. ખાલી 7 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી સૂઈ જાઉં. પછી પેલા નરિયો નાવા જાય, પાણી ગરમ કરીને પછી હું માર મૂકી દઉં પાણી ગરમ કરવા. 15-20 મિનિટ થાય ત્યાં નરિયો નાવા જાય ને ત્યાં નાસ્તો બાસ્તો કરી લઉં ને કપડાં બપડા કાઢીને બધું પથારી હકેલી લઉં. અને પછી 9-12 આવે ત્યારે પછી હું પાછો નાસ્તો કરી ઠામણો ઉડકીને પછી જાઉં નાવા. ત્યાં 8 વાગી જાય, 8 પોણા 8. ત્યાં 8 વાગે પછી સાઈડ ઉપર નીકળી, પહેલાં ચા પીતા જઈ અને પછી સાઈડ ઉપર આવી બેસ્ટ ઓપ્શન બેસી સવારમાં. હું છે ને સવારમાં પણ બેસી જાઉં, ગાડી પર બેહું અડધી કલાક જેવું. પછી અહીં ટાંકો છે ને ત્યાં બેહું, નળીએ બેઠું હું ત્યાં બેહું. કારણ કે 2 બાજુ બે એટલે કંઈક મજા ન આવે, એકલા હોય તો મજા આવે. તો 11 વાગે ત્યાં બેહું, પછી વયા અંદર ત્યાં ચાર્જિંગ પૂરું થઈ જાય, 60% જેવું વધે બપોર થાય ને ત્યાં. તો 12:30-1 વાગે કોઈ જમવા જઈએ પાછા ઓલા પણ હોટલમાં છે ત્યાં ભૂથાપુરા 1-2 કિલોમીટર થાય. હા તે ત્યાં જઈએ અને પછી જમીન પાછા રૂમે જ આવી, ઘડીક બેસી અડધી કલાક જેવું. પાછા સાઈડે એવી 1 વાગે 1:30 વાગ્યા કોઈ તો એ 5-6 વાગ્યાથી બેસી. પછી અહીંયા રાખ્યો ચોકીદાર, શું નામ છે એનું, રાજુ, એ આવે ત્યાં લગી બેસી. પછી વહી જાય પાછા આવી જાય રૂમે. પછી એનું રૂટીન 6 વાગે ને ત્યાં વહી જાય રૂમે. પછી ફોન સાચી મૂકી દો અડધી કલાક જેવી, 15-18 કલાક જેવું લઈ લો. ચાર્જિંગ થઈ જાય 40-50% જેવું. પછી મોબાઈલ ઘૂમડી 7 લગી. પછી 7:30 વાગે કોઈ જમવા જાય. પાછા આવી પછી હિસાબ કરું, નાહી ડ્રેસ પહેલાં બદલી લઉં, કપડાં બદલી નાહી ડ્રેસ પહેરી લો. પછી હિસાબ કરું, ફોટો મોકલીને 9-9:30 વાગે ને ત્યાં નીંદ આવવા મળે. 9:30 થાય ત્યાં સુઈ જ જાઉં છું. વધારે 10 વાગે ત્યાં સુઈ નીંદર આવવા મળે. પથારી ઉતારે ને એટલે સુઈ જાય. પછી એનું રૂટીન હાલે થઈ જાય 4-5 દિવસ થાય. પતરાને એવું આવ્યું, કાલે પ્લેટો આવી, કાલે હરખાઈને સત્તામાં થઈ ગયા હતા. સમજાવું હું છું તું 1 મિનિટ. તો કાલે થયું હતું એવું કે કાલે પ્લેટો આવવાની હતી. તે 12 વાગ્યા મેં કીધું નરિયા જમી આવી કે મારે એને થાવ તો માટો નાસ્તો લેતા જાય. તે હું નીકળી ગયો ત્યાં કડવાપુરા ભીખાપુરા. તે મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો. પરેશભાઈનો ફોન આવ્યો હતો, 3-4 મિનિટ થાય છે ને નીકળો રૂમથી બહાર. તે વોટમાં વહી ગયો હતો. તે નરિયાનો ફોન આવ્યો. હું તો કાંઈ ફોન તો રૂમે હતો અને મને લાગતું તું જમાઈ ગયો ને ત્યાં. મેં તું કોઈકનો ફોન આવી છે ને સત્તામાં થવાનું છે કુનાલભાઈને એને. તે થયું એવું જ 15-20 મિનિટ પછી આવ્યો ને જમીન ત્યાં કુનાલભાઈના 8-9 મિસ કોલ લગાતાર. 1-2 નદીયાના હતા અને લગાતાર 8-9 મિસ કોલ. મેં જલ્દી કર્યો. મેં કીધું રૂમે પડ્યો હતો ફોન, આમ તેમ કંઈ સમજાવ્યા કે વાંધો નહીં, જોત ખરા હું ગાડીને આગળ છું અને ગાડીમાં વાહે છે અહીં કડવાપુરા ભૂગવા આવ્યા. મેં તો કાંઈ નહીં, નીકળું છું હાલો. તે પછી કીધું નાસ્તો બાસ્તો લેતા જઈએ અને કામ તેમને નાસ્તો તો લઈને ગયો. પછી નિયતે કીધું કે ખબર ન પડે ફોન મૂકી દે, ચાર્જિંગ રખાય. મેં તો ચાર્જિંગ નહોતું એટલે ટેકો તો પછી વી એવો તે સમજે કાંઈ કીધું ગાય બરોબર કંઈ દીધી નથી, સારી બધું નાખી દીધી. પછી હતું નોર્મલ એવું છું. કાલે તો હરખાઈને જતામણા થઈ ગયા. તો અત્યારે પ્લેટો ઉતારી કાલે 64 જેવી હતી. પહેલાં લેબર ઉતારી અને પછી જેસીબી લાવ્યા. તે જલ્દી ઉતરી ગઈ. નકર લેબર ઉતારત ને 1 પ્લેટ ઉતારવામાં 5-10 મિનિટ થતી હતી. 5 મિનિટ થતી હતી આનું ઓછું તો હાંસ પડી જાય. તે જેસીબી બોલાવ્યું હતું અને ઉતારી ગયા. અત્યારે છે 25 ડિસેમ્બર. અત્યારે 4 મહિના થઈ ગયા ઓલમોસ્ટ આવ્યો ને સાઈડ ઉપર. કેટલી ખબર 28-10 આવ્યો હતો. આજ છે 25-12 એટલે 4 મહિના ઓલમોસ્ટ થવા આવ્યા. અત્યારે કાંઈ એટલે કામ શીખવામાં તો રહેતા ફાઈ ગયું. ખાલી શીખવામાં કાંઈ શીખો સર નહીં, કાંઈ કામ જ થયું. ત્યાં હતો કડવાપુરા હું કવાટ ને કોલેજ નહોતું. 2 મહિના લગી નિંગા રોકો દિવાળી લગી ફિનિશિંગમાં તો કાંઈ હતો નહીં.
અહીંયા એવા સવાર પાછા કવાટ તે 1.5 મહિનો ત્યાં રોકાણો કવાટ ત્યાં એમને બેવાનું હા એટલે હા બેવાનું ઉઠીને મોજ કરવાની કંટાળો આવતો સારું કરતો પછી અહીંયા એવા 15 તારીખે તે 4-5 દી કામ આવેલું પછી અહીંયા હતું એમને અહીંયા તમને વધારે જતા થાય અહીંયા કેમ્પમાં બેવાનું અને પાછું મોબાઈલ ઘુમાડવાનો આ ને ત્યાં ખાસ જતામાં એવું છે ખબર નથી ક્યારે કામ થાય 4 મહિને એમને વહી ગયા આગળ વરા પૂરું થઈ જાય 2026 શરૂ થઈ જાય 4-5 દીમાં એવું છે તે અત્યારે તો ખબર નહીં ક્યારે કામ શરૂ થાય ક્યારે કામ શરૂ થાય ત્યારે વ્લોગ આવે છે એવું લાગે તો કામ હશે નહીં એમાં તો પછી બનાવીશું નકર વ્લોગ બનાવતા થતા નથી આ દાઢી બાટી કરવા રહી છે અને ભાડે મોટા થઈ ગયા છે એ તો મોટા જ રાખવા છે એ કનેક્શન શર્ટ ટોપી પહેરું છે અત્યારે સારું લાગે છે બસ એ જ છે બીજું કંઈ છે નહીં બીજું તો વાત કરું તો સાઈડનું તો શીખવું પડે એમ છે પણ નવી કંઈ શીખવાડ્યું લાગતું નથી હરેશભાઈ કહેતા હતા સમજાવો મને એક દીધી કે ત્યાં જાય નસની પહેલાં ઉઠી જાય છે પછી જે કાલે કામ થવાનું નહીં એરબડ્સ પહેરીને અને વિડીયો જોઈ લઈએ કે સમજાય છે નહીં ગાયબ દે એ તો ગાયબ કંઈ બોલતો નથી એની રીતે હું મારી રીતે કાંઈ બીજું કંઈ લપ થતી નથી એની રીતે રખડતો હોય એ હું મારી રીતે રહેતો બીજું કંઈ બોલાવાનું કવટ હતો એમ નહીં શોધીને બધા ગાયો જતા આમને તેમને જેમ ફાવે એમ અત્યારે હું મારી રીતે કરું છું જેમ કરું એનું ધારું નહીં કરી શકું આમ સારું છે કરવા પૂરા બસ એ જ છે બીજું તો નથી છે રીતે હોય હું મારી રીતે હોય ત્યાં ટાઈડું નાખે સિરિયસ બેઝિક વાતોમાં તો હાલે એટલું સહન કરી લઈએ દરેક ગમતું ચાલે કવાટ જેવું નથી ત્યાં તો સદીના બહુ ગાયું હતા અવનીત ને બધાય ગાયન મારી લેતા હા તો વાંધો નહીં એકલા છે એ રીતે હવે આ કામ શરૂ થાય સારું નકર કંટાઈ જવાનું છે આ શું કામ શરૂ થાય સારું બીજું શું શરૂ થાય એટલે એને તો વરા કાઢું જ કુનાલભાઈને તો હવે આ થાય ચોમાસા લગી એટલે પૂરું થઈ જાય એવું કહે છે હવે ડોક્યુમેન્ટ છે ને વાંચ્યું હતું ચોમાસા લગીનું છે બધું ચોમાસા કેવું થઈ જાય તો આમ તો આખો હરવાઈ જાય તો વાંધો નહીં દિવાળી પછી નવી સાઈડ ઉપર વહી જાય ને તો સારું આ સાઈડ પર જવાબ આ હું ત્યાં સુધી ના પ્યાગો અલગથી રહેવું આપણે આ બધી રીતે બસ એ જ છે બીજું તો કાંઈ નહીં નવીનમાં તો અત્યારે બેઠો છો અહીંયા આ ચાર્જિંગનું કીધું આજ મેં કીધું પ્લગ બાંધે છે તે કાલે પૂછ્યું ને તે કે પ્લગ કેવું છે તે ચાર્જિંગ દેતા હોય ત્યાં મેં કીધું ત્યાં ફૂલ થઈ ગયું 90% જેવું બસ બીજું કાંઈ છે નહીં કાંઈ કામ હોય તો મજા આવે ટાઈમ પાસ થાય છે જોતો હતા આમાં કાંઈ નહીં આખો દી રહેવાનું આમ ને તેમ સારું હાલો હવે બ્લોગને કર્યું એન્ડ મેરું બનાવો નહોતો મેરું બનાવી નાખી હાલો ને સારું હાલો 8 મિનિટનો થઈ ગયો વિડીયો હવે મેં પછી બનાવીશું બ્લોગ સારું હાલો